તો બીજી તરફ પાદરામાં ભાજપના દિનુ મામા સામે કોંગ્રેસે જસપાલસિંહ પડિયારને ઉમેદવાર તરીકે ટિકિટ ફાળવતા કોંગ્રેસના યુવા ઉમેદવાર જસપાલસિંહ પડિયારે નર્મદા ભુવન ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। રાહુલજીની આગેવાનીમાં યુથ કોંગ્રેસે મને જે યુવા પ્રતિભા તરીકે એક તક આપી છે, તો આજે યુવાનોને ન્યાય અપાવવાનો પૂરેપૂરી પ્રયત્ન કરીશ અને 100% અમે જંગી બહુમતીથી આ સીટને વિજયી અપાવી છે। આજે પાદરા વિધાનસભાની અંદર ક્ષત્રિયો, મુસ્લિમો, પટેલો તેમજ તમામ જ્ઞાતિના એસટી એસટી તમામ જ્ઞાતિના મતદારો આવેલા છે। આજે હિન્દુ મુસ્લિમનું પ્રતિકરૂપ અમારે ત્યાં પાદરાની અંદર હિન્દુ મુસ્લિમનું એક બહુ મહાન પ્રતિક છે। પાદરા વિધાનસભાને તો જંગી બહુમતી જીતાડશે અને ગુજરાતમાં પણ ગાંધીનગરની ગાદી સુધી આ વખતે કોંગ્રેસને પહોંચાડવા માટે અમે સૌએ કમર કસી છે।